અરે ભાઈ એમાં પૂછવાનું હોય મને? તને કેટલી વાર મેં કીધું છે કે ક્યારેય પણ તું બહાર ફરવા જવાનો પ્લાનિંગ કરે ને તો મને પૂછવાનું ના હોય. પ્લાનિંગ થઈ જાય ને પછી કહી દેવાનું હોય કે તમારે અમારી સાથે અહીંયા આવવાનું છે. અરે ખર્ચો બધો આપણે સોલ્જરીમાં લઈ લઈશું ને પોતપોતાની રીતે. સારું, આ વખતે મારા તરફથી બસ. ખુશ? ફોન હા. મૂકતો તો હા સારું, ચાલ મારે થોડું કામ છે, હું તને પછી કોલ બેક કરું. શું છે મોટા ભાઈ? આ ક્રેડિટ કાર્ડનું બિલ જોતો તો કેટલું આવ્યું છે? હા, 3,75,630 રૂપિયા. જેમ આમાં હારો સુવિચાર વાંચતો હોય એવી રીતે તું તો જવાબ આપશો હે? હા તો તમે કીધું કે ક્રેડિટ કાર્ડનું બિલ કેટલું આવ્યું, મને એમ કે તમને વાંચતા નહીં આવડતું હોય તો મેં વાંચી દીધું. તો આ હવે આ ધંધા બંધ કર એમ કહું છું. ક્રેડિટ કાર્ડનું બિલ વાંચવાના? ક્રેડિટ કાર્ડનો બિલ વાળો તારે ક્યાંથી સુધરવાનું છે એમ કહું છું હે? જો ભાઈ મારી વાત સાંભળો. અને એક મિનિટ, આ તાર ઘરવાળી નકરી શોપિંગ કરાય છો, બાર દોસ્તારોને ફરવા લઈ જાશો, હા બધું બંધ કરીને. શું કામ પણ? અરે ભગવાને સારી જિંદગી આપી છે, સારો ધંધો આપ્યો છે, તો પછી કમાઈએ અને ફરીએ અને મજા કરીએ. ફરીએ એટલે જો આપણે કાંઈ એટલા બધા પૈસાવાળા નથી, બરોબર? આ બિલ ચૂકવવા હાટું કેટલા મહિના મહેનત કરવી પડે છે તને ખબર છે ને? જો મોટા ભાઈ મારી વાત સાંભળો. જિંદગી છે ને એકવાર મળી છે, દર વખતે કયા મનુષ્ય અવતાર નથી મળવાનો. અને આ વખતે હા મનુષ્ય અવતાર આપણને મળ્યો છે, એમાં પણ આપણે ચીંગુસાઈ કરીને જશું તો જીવન જીવવા જ શું કામનું? જેટલાય પથારી હોય ને જેટલી એવડી જ હોડ તળાય. ના, મારો છે ને એ નિર્ણય નથી. મારો વિચાર એવો છે કે પગ હોય ને એટલી હોડ ના તણાય, પણ હોડને જ મોટી કરી દેવાય, જેથી કરીને પગ અંદર ઠેકડા મરાવો ને તો પણ તમારી હોડ છે ને એ ઓછી ના પડે. સીના પડે એટલે. શું થયું? હું આ બિલ આવ્યું ક્રેડિટ કાર્ડનું હા, કેટલું આવ્યું? 3 લાખ ઉપર આવ્યું છે. શું? હા. આટલું બધું બિલ? અરે પણ મમ્મી બિલ તો આવે ને. એમાં એવું છે કે આ વખતે દામિનીને શોપિંગ કરાવી, આ ઘરમાં નવું ફ્રીજ આવ્યું, નવું ટીવી આવ્યું અને દોસ્તારોને બહાર ફરવા લઈ ગયો તો તારા ખર્ચે. હવે લઈ ગયો તો વર્ષે એકવાર તો કોઈને પાર્ટી આપવી પડે ને. મારી બર્થડે પાર્ટી બાકી હતી ને હજુ. અત્યારે ફોન ચાલુ હતો ને તું કહેતો તો વાંધો ને ખર્ચો હું આપી દઈ. અરે એ તો મારી મેનેજર એ તો મારી મેરેજ એનિવર્સરીની ગિફ્ટ માંગતા હતા, મતલબ પાર્ટી માંગતા હતા. એનિવર્સરી બેનિવર્સરી છે ને એક બાજુ રાખજે, બરોબર? અને ઘરમાં છે ને થોડુંક ધ્યાન આપ. ઘરમાં પૂરેપૂરું ધ્યાન આપું છું. આજે કમાઈને લાવું છું ને ઘરમાં જ આપું છું. બાજુવાળાના ઘરમાં થોડું દેવા જાઉં છું. અરે પણ એમ તો તમારી વર્ષગાંઠ આવે, તમારે દામિનીની વર્ષગાંઠ આવે, તમારી એનિવર્સરી આવે, એટલે શું વર્ષ દરમિયાન તમારે 4-5 પાર્ટી આપ્યા જ કરવાની? અને એ પાર્ટી પણ તમારી હજારોમાં તો હોય જ નહીં, લાખોમાં હોય. કે તમે અહીંયા રહીને આપતા હોય તો ઠીક છે, તમે તો પાછા બહાર જાઓ, ડેસ્ટિનેશન પાર્ટી. કેમ? અરે જો મમ્મી એવું કંઈ નથી. હવે વર્ષમાં અમુક વાર આવી પાર્ટી કરતા રહીએ ને તો આમ સંબંધો વધે, આમ થોડો મનની અંદર ઉત્સાહ વધે, ઉમંગ વધે, ખુશી વધે. પણ દરેક વસ્તુની છે ને તે લિમિટ હોય, મર્યાદા હોય. એ મર્યાદામાં રહીને જ આપણે કરવાનું હોય. હા મમ્મી શું તમે પણ જિંદગીમાં છે ને કંઈક ને કંઈક કરતું રહેવું જોઈએ, મારું તો એવું કહેવું છે. હું કેવું છે હે? મારી વાત સાંભળ. હા તું જો આમ ને આમ કરતો રહે ને તો આપણી વાહે કાંઈ નહીં વધે. આપણે છે ને ભગવાનની દયા છે, બંને ભાઈઓને નોકરી સારી છે, કામ સારું થાય છે, પૈસા સારા આવે છે, તો એને થપ્પી કરી અને શું તિજોરીમાં મૂકવાના છે? ફાટી જશે, સડી જશે, વાપરવા પડે એને પણ. એને હું વાપરવા પડે? જ્યાં વાપરવાના હોય ને ત્યાં વાપરવાના હોય. કહેવાય છે સંગ્રહ ધન છે ને કામ આવે, એ વાત સાચી છે, પણ સંગ્રહેલા ધનને જો કોઈ દિવસ ઉપયોગમાં જ ન લો ને તો એ વધે પણ નહીં. જેટલા પૈસા વાપરો ને એટલી તમને વધારે પૈસા કમાવાની ધગજ ઉપડે, એટલા તમે વધારે પૈસા કમાવો. હા છે બરોબર. હા તો તે ક્રેડિટ કાર્ડ ઉપર ઓલું કર્યું હતું ને બધું, હા તો આ પૈસા કોણ ભરશે? હું ભરી દઈશ, હું ચૂકવી દઈશ ને. આ હવે સમજાવો ને, નાનો છે ને મારે
લાફો ઈટી લાવવો પડશે ને. પૈસા તું ચૂકવે કે અશોક ચૂકવે, વસ્તુ શું છે, ઘરમાંથી પૈસા જવાના છે ને બહાર. જો મમ્મી, મને છે ને મારી રીતે જિંદગી જીવવા દો. મારી આ લાઈફસ્ટાઈલમાં છે ને ખોટી રોકટોક મને જોતી નથી. તમારે જોતા હોય ને તો મારી પાસે પૈસા માંગી લેજો, તમને પૈસા મળી જશે. બાકી હું જેમ જીવું છું ને એમ જ જીવવાનો છું. મીરા, હું આજ 4:30-5 વાગે જ નીકળી જઈશ, બરોબર? કેમ? તમે તો કાલ જવાના હતા ને, તો આજે શું કામ જવું છે? હું કેવું તને, જો મને કેમ એવું લાગે છે કે તમે લોકો બધા પાર્ટી કરવા જતા હોય અને મને ખોટું બોલતા હોય. અશોક, હવે ડ્રિંક કરશો ને તો આપણી બંનેની વચ્ચે ઝઘડાઓ થશે. તું આવી વાત હું કામ કરશો તું? હા, તો કેવી વાત કરું? હું ડ્રિંક કરું છું કે 2 વર્ષ પહેલા પણ કર્યું હતું. અરે, ઈ શું? એ વાત ઉપર આપણી બંનેની વચ્ચે 3 દિવસ ઝઘડો ચાલ્યો હતો. મેં ખાધું નહોતું, પછી તમે ભૂલ માની, ભૂલ સ્વીકારી અને સમ ખાધા હતા. એ મને યાદ છે. હા, પણ પછી છે ને મેં કોઈ ડ્રિંકને હાથ નથી અડાડ્યો, સમજે તું? સમ ખાધા હતા એટલે. હા, એટલે જ હોય ને, નકર તોડો, નકર અત્યારે રેડી થઈને તારે આમે ઊભો હોય. અચ્છા, તો કેમ વહેલું જવું છે એ કહો મને. મારો મૂડ છે ને હાવ ખરાબ થઈ ગયો છે. તો ઘરમાંથી વહેલું નીકળી જવાનું. મૂડ તો મારો ખરાબ થાય છે 50 વખત. હું ઘર મૂકીને ક્યાંય જાઉં છું? મારી વાત સાંભળ, તું તો આયના રહેનો એટલે તને આદત પડી ગઈ છે, બરોબર ને? તારે ઉપર તો કાંઈ બીજી જવાબદારી તો છે નહીં. હા, પણ આ સાગર છે ને એનું મારે શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. અરે શું થયું છે પણ કયો તો ખરા. જો હું તને વાત કરું, પણ તું છે ને વધારે ગુસ્સો નહીં કરતી. હવે ગુસ્સાનું પણ કંઈ માપ હોય કે લીટર કરવો કે કિલો કરવો કે 2 કિલો કરવો? શું વાત કરો છો તમે? તે મારી વાત સાંભળ, આ સાગર છે ને એણે ક્રેડિટ કાર્ડ ઉપર પૈસા લીધા હતા. એનું બિલ કેટલું આવ્યું છે તને ખબર છે? કેટલું આવ્યું છે? 3 લાખ ઉપર આવ્યું છે. 3 લાખ રૂપિયા? શું બોલો છો તમે? આ ક્રેડિટ કાર્ડનું 3 લાખ રૂપિયા બિલ એટલે કેમ થાય ખબર પડે છે તમને? અને શેમાં આવ્યું આટલું બિલ? શું એવું તો એને સોનાની વસ્તુ લઈ લીધી છે? હા, દામિની વહુને શોપિંગ કરવા લઈ જાય, પછી આ ટીવી, નવા ફ્રીજ પેલું સારું હતું તોય વેચીને નવું નાખ્યું. હા, એસી, પછી અધૂરું રે તો પછી એના મિત્રોને બહાર જઈને પાર્ટી આપે, એમાં 80-90 લાખ રૂપિયા તો એમાં નાખ્યા છે. તો ખોટું કહેવાય ને. આ તો તમે બોલી નથી શકતા. તમે નહીં બોલો તો આ ઘરમાં કોણ બોલશે? હું બોલી થાકી ગયો છું, આવ કંટાળી ગયો છું. તો એને ક્રેડિટ કાર્ડ આપવું શું કામ જોઈએ? હવે એના નામ ઉપર એણે કઢેવું તો શું કરવું? હે, તમને કહો અશોક, હા, આ સાગરભાઈ પહેલાં આવવાનો હતા. આ જ્યારથી દેરાણી બા આવ્યા છે ને ત્યારથી આ બધું ચાલુ થયું છે. હું તમને સાચું કહું છું, આ સાગરભાઈને ચડાવવા પાછળ દામિનીનો જ હાથ હશે. જોજો તમે. તારી વાત છે, કારણ કે લગ્ન પહેલા તો આવ રેડી હતો આ, અને અત્યારે જ આવું કરે છે. તો હવે? પણ તને હું કહું, હું બહાર જાઉં છું ને તો તું શનિ બે ઉપર નજર રાખજે, સરી ધ્યાન રાખજે. હું કેટલુંક ધ્યાન રાખું અશોક? કંઈ 24 કલાક તો એની પાછળ નહીં ફરાય ને. એ લોકો પોતાના મનથી ન સમજતા હોય તો હું શું કરી શકું? હું કરી શક એટલે? હા, જો મારી વાત સાંભળ, તું આ ઘરની મોટી વહુ છે તો આટલી તો તારી ફરજમાં આવે છે ને. તો હું મારી ફરજ ક્યાં ભૂલી જાઉં છું? હું મારી ફરજ બરાબર નિભાવી તો રહી છું. મને જેટલું કરવાનું કહેવામાં આવે છે હું એટલું કરું છું. પણ પછી કોઈ માણસની પાછળ ન ફરવાનું હોય. એ લોકોએ મનથી સમજવું પડશે કે આ આપણો પરિવાર છે. આપણે ફક્ત 2 નહીં 4 જણા છીએ ઘરમાં, અને બધાએ સરખું રહેવું પડશે. તું છે ને મારો ઠેલો પેક કરી દે. અરે પણ મારી વાત તો બોલો. પૂરી વાત નહીં સાંભળે. હે ભગવાન. અચ્છા, જમવાનું બનાવ્યું તું એ ક્યાં ગયું? દામિની, દામિની, હા, અહીંયા આવ. ના, શું છે? અમે રસોઈ બનાવી હતી. કુકર એમને પડ્યું છે હેઠું ઉટક્યા વગરનું, જેમાં કાંઈ શાક નથી. આમાં રાતની રોટલી છે, અત્યારની રોટલી નથી. ક્યાં ગયું જમવાનું? શું કર્યું?
જમવાનું મને નહોતું ભાવે એમ એટલે મેં મોઢામાંથી બોલ ને બેન. તમે કારેલાનું શાક બનાવ્યું હતું ને મને નહોતું ભાવતું એટલે મેં છે ને કૂતરાને આપી દીધું. પહેલી વાત તો કારેલાનું શાક કૂતરાએ ન ખાય, એ માણસ માટે બન્યું છે એટલે માણસ ખાય. અને બીજી વાત એ કે તને નહોતું ભાવતું, અમને તો ભાવતું હતું ને, તો અમને કેમ ના ખાવા દીધું? હવે એ કંઈ ખાવાની વસ્તુ છે અને તમને કેટલી વાર કીધું છે કે મને ભાવે એ બનાવતા હોય તો હવે તમે આવું બધું બનાવો તો હું શું કરું? હું ભૂખી રહું, તમને બધાને ભૂખા ન રાખું? 1 વાગી ગયો છે, જમવાનો સમય થઈ ગયો છે. હવે ખાવાનું શું આપું બધાને હું? Why you tension when I am here? એમ એટલે અનાજ બગાડવાનો તને કોઈ નવો ચસ્કો ચડ્યો છે કે એક વખત જમવાનું બનાવીએ ફેંકી દેવાનું અને બીજી વખત બનાવવાનું? બહુ ખોટી ઉપાધિ કરો, ખોટી ઉપાધિ. જો બધું છે ને મેં સેટલ કરી રાખ્યું છે, ઓર્ડર કરી દીધો છે, હમણાં આવતું જ હશે. એને મસ્ત હોટલમાંથી ઓર્ડર કર્યો છે મેં, પંજાબી ખાવાનું, દાલ તડકા. કોને પૂછીને? એ પળાઈ કીધું નતું તમે કોઈને પૂછીને ઓર્ડર કર્યો એમ? દામિની હવે તો વધારે બોલી રહી છે. ક્યારની સમજાવું છું, સમજતી નથી. શું કામ આટલા ખર્ચાઓ કરે છે? ઘરનું જમવાનું હોટલના જમવાના અડધા પૈસામાં બની જાય છે. બોલો, જ્યારે જો ત્યારે પૈસા 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 જ કરો છો. અરે પૈસા સિવાય કઈ તમને દેખાય છે કે નહીં? અને માણસ ખાવા માટે પૈસા ના વાપરે તો શેના માટે વાપરે? માણસ ખાવા માટે તો જીવતો હોય, ખાવા માટે તો કમાય. એમ માણસને બીજી કોઈ જરૂરિયાત તો છે જ નહીં ને ખાવા સિવાયની. ના ઘર ના ગાડી ના બંગલા કઈ જ નહીં, ના પહેરવાના કપડાં કઈ જોતું નથી. તો હું ક્યાં ના પાડું છું, છે ને, પણ મહત્વનું શું હોય? જમવાનું. સારું, તમે નહીં જમતા, બસ કાલની રોટલી પડી છે ને તમે રોટલી ખાઈ લેજો. મેં અમારા બધા માટે મગાઈ લીધું છે. કેટલું બિલ આવ્યું છે કઈ જમવાનું? બિલ શું ફેર પડે છે? કેટલું બિલ આવ્યું છે? 2000. તને ખબર છે એ 2000 માં બીજા 2000 નાખી દઉં ને તો આખા મહિનાનું કરિયાણું ઘરમાં ભરાય છે. બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? હા તો પછી માગી લેજો ને, એ 2000 ને 2000 નાખી અને જેટલું કરિયાણું ભરવું એટલું ભરજો. મને શું કામ સંભળાવો છો? આ તમે છે ને હું પૈસા વાપરું ને એમાં મને સંભળાવો ને. એમ પણ મારો ઘરવાળો છે ને ઘણું કમાય છે, પૈસાની બચત તો તમે કરવાનું કહો છો. બાકી એમણે તો મને કોઈ દિવસ નથી કીધું કે તું પૈસા ના વાપરતી. એમને તો કીધું છે કે તું બે ઝીઝક તારા પૈસા વાપર એટલે વાપર. છુટ્ટી આપી છે. છુટ્ટી જ આપે ને, એને કઈ પડી તો છે નહીં. આખો ઘરનો કારભાર તારા ભાઈ લઈને ફરે છે એટલા માટે. માથે આવશે ને ત્યારે ખબર પડશે. કેવી વાત કરો છો? બિચારા એટલું તો કમાય છે છતાંય કે તમે આવી રીતે વાત કરો? શરમ આવવી જોઈએ. શરમ તને આવી જોઈએ. સામે લવારા કરે છે ને પાછી મને શીખવે છે. મારા પતિના પૈસા છે ને હું 2000 નહીં ને 3000 વાપરું, 3 લાખ રૂપિયા વાપરું. મારી મરજી. 3 કરોડ વાપરજે પણ હવે છે ને જમવાનો બગાડ નહીં કરતી, સમજી? બગાડ ક્યાં કર્યો? માણસના મોઢે જવું જોઈએ ને, તો ગયું ને, કૂતરાના મોઢે તો ગયું. હમણાં હોટલનું આવે ને એક કૂતરાને ખવડાવી દેજે, તું નહીં ખાતી. શું કામ? શું કામ? કૂતરા પણ તો ક્યારેક સ્વાદ લઈને હોટલના જમવાનો. હા તો એક કામ કરીશ ને, એના માટે અલગથી મગાવી લઈશ. હે ભગવાન, કેવા માણસો ભટકાયા છે મને તો લાઈફમાં. તું બુદ્ધિ વગરની છે તો તું જાણી જોઈને કરે છે. તો તું કરે છે શું? મને મજા આવે છે એટલે. અને હું ક્યાં કઈ ખોટું કરું છું? ખાવું તું તો મગાવી લીધું, એમાં ખોટું શું કરી નાખ્યું? મને નહોતી ખબર કે તમારું મગજ છે ને એટલું નાનું હશે, તમારું મન એટલું નાનું હશે કે માણસ ખાવા માટે હોટલમાંથી મગાવે ને તમે ના પાડી દો. તો બેન પહેલા પ્લાનિંગ કરવાનો હોય કે આજે હોટલમાંથી જમવાનું મંગાવવાનું છે તો ઘરમાં નહીં બને, અને એકવાર ઘરે બની ગયું હોય ને તો હોટલનું કાલે પણ મંગાવી શકીએ. મારા નસીબ ખરાબ છે. હું જ્યારે કોઈ વસ્તુ પ્લાનિંગથી કરું ને તો એ સક્સેસ જ ના જાય, એટલે મેં વિચાર્યા વગર છે ને ઓર્ડર કરી દીધો. પણ તમે નહીં ખાતા ને બાપા, ભાઈ સાહેબ માફ કરો. ભાઈ સાહેબ તું માફ કર મને. હવે તો કઈ રીતે સમજાવું તને? કઈ ભાષામાં એ ખબર નથી પડતી. તને ગુજરાતીમાં ખબર પડે છે ને? આઈ ગયા. એ આવો. આ મારી દીકરી દામિની મને ફોન એ નથી કરતી, મને યાદ એ નથી કરતી. મારે જ ફોન કરવો પડશે એને. કોણ છે ફોન કરે છે યાર? ઉપાડ. હેલો, પછી ફોન કરવો. એ એક મિનિટ ઊભી રહે. આ ફોન ઉપાડીને પછી મૂકે છે સાની? મમ્મી સૂતી છું. વાહ રે વાહ, જલસા તો મારી દીકરીને જ છે. જો તો ખરી, કાંઈ ઘટે નહીં જિંદગીમાં. હા, તું નિરાતે નીંદર લે છે ને તારી માની અહીંયા ઊંઘ ઉડી ગઈ છે. શું થયું? લો બોલો, શું થયું? વાહ, જલસા છે હો. તને તો જો કેવી નિરાત છે, જરાય ચિંતા છે. અને એક હું છું, પણ
આટલી બધી ઊંઘ બપોરના? હા એમાં એવું છે ને કે અમારા ભાભી છે ને એને બનાવ્યું હતું જમવાનું પણ મને નહોતું ભાવ્યું એટલે મેં છે ને બધું બહાર કૂતરાને એને આપી દીધું અને અમારા માટે છે ને હોટલમાંથી મગાવી લીધું હતું. અરે વાહ, કેવું સારું કહેવાય નહીં? તારા તો નસીબ જ બહુ સારા છે બેટા. વિચાર તો કર, આટલું સરસ. હા, બહારથી જમવાનું અને એક મારા નસીબ છે. તારા ભાઈને કહું ને તો કહેશે મમ્મી આ ઉંમરે બહારનું ન ખવાય, બહારનું ખાવ તો બીમાર પડાય, બીમાર પડો તો દવાખાનાના ખર્ચા થાય. એની પાસે ખર્ચાના લિસ્ટ સિવાય બીજું કંઈ નથી. તું માનીશ, ક્યારેક ક્યારેક મન થાય ને તો મને લારી પરથી લઈને આપે છે અને એ ખાવામાં તો કંઈ મજા હોય. એ વાત તો સાચી પણ હું શું કહું છું તમને ક્યારેક ક્યારેક મન થાય તો તમારે મને ફોન કરી દેવાય ને, હું ઓર્ડર કરી દઉં ને ઓનલાઈન, તમારા ઘરે બેઠા આવી જાય. તારી ભાભી છે ને ચાપલી, હા, એ તારા ભાઈને બધી જ દોડડા પણ કરે છે. તમારી મમ્મીએ આમ કર્યું, તમારી મમ્મીએ તેમ કર્યું. અરે એ છે ને વહુ બનીને નથી આવી, નાગણ બનીને આવી છે, નાગણ. મમ્મી સાચું કહું ને તો આ ભાઈને લગ્ન કરાવ્યા ને એને કરતાં ન કરાવ્યો હોત ને તો વધારે સારું હોત. એટલે હું કંઈ સમજી નહીં. નાગણ જેવી વહુ ઘરમાં આવીને ન કરાવ્યો હોત તો ન આવત. એ વાત પણ સાચી છે, પણ શું કરીએ, આ દીકરાને કુંવારો થોડી રખાય છે, એના લગ્ન તો કરાવવા જ પડે ને. એટલે કરાવ્યા ભાઈ બાપા, પણ ખબર નહોતી કે આવી તકલીફ. અને તું જો ત્યાં સોનાના હિંડોળે ઝૂલી રહી છે. આ જલસે જલસા તો તારે છે બેટા, અને અહીંયા તારી માં આ દુઃખના પહાડ નીચે દબાઈને બેઠી છે. મમ્મી હું શું કહું એટલું બધું એવું હોય તો એક કામ કરો ને, હા, અહીંયા મારા ઘરે આવી જાઓ. તારા ઘરે? હા દામિની, એ તારું સાસરું છે, તું મારી દીકરી છે, તને બધું ગમે. પણ જમાઈ, જેઠ, જેઠાણી અને તારા સાસુ એ લોકોને ગમશે? કેમ એમના બાપનું ઘર છે, એ લોકોનું એકનું ઘર છે, મારું એ ઘર છે ને. આ મારો હક લાગે કે નહીં એટલે મારે બોલાવો ને બોલાવો, જેટલા દિવસ બોલાવો એટલા દિવસ બોલાવો, મારી મરજી. એ વાત તો તારી સાચી. હા, તું મને બોલાવી તો શકે જ ને. હે, હું તારી માં છું અને હું મારી દીકરીના ઘરે ના આવું તો કોના ઘરે જાઉં? અને આમ પણ જોવા જેવું તો છે જ ને કે મારે મારી દીકરીના ઘરે જઈ અને એને ત્યાં રહું તો મારી દીકરીને પણ તો સારું જ લાગે ને. તો પછી આપણે બે છે ને મળીને મા દીકરી એ જલસા કરીશું, બહારથી ખાવાનું મગાવીશું, શોપિંગ કરવા જઈશું, અરે વાહ. જોવા જઈશું. એમ પણ આ ઘરમાં છે ને બધાને નકરી બચત કરવા જોઈએ છે. એમ? તો એટલે તારા ઘરે એ જ કંકાસ છે એમ ને? પણ ચિંતા નહીં કર, આપણે બે ભેગા મળીને એ જલસે જલસા કરીશું. તો તું કહે છે ને એટલે મારું મન થાય છે કે હું ત્યાં આવી જ જાઉં. આવી જ જાઓ, અત્યારે જ બેગ પેક કરીને આવી જાઓ. હું તો કહું છું બેગ પેક ના કરો, સીધા છે ને બેસી જાઓ ગાડીમાં, હું છે ને અહીંયાથી તમારા માટે કપડાં ને એવું લઈ આવીશ. ના ના, એકાદ બે જોડી તો લાવવા પડે ને. એમને એમ કંઈ ખાલી હાથે આવું તો તારી સાસુને એમ થાય કે જો ને હા મોઢું ઉઠાવીને આવી ગયા, પછી તારી પણ તો ઇજ્જત જાય ને બેટા. વાત તો સાચી છે. એમ પણ છે ને બોલવાનો એકેય મોકો છે ને મૂકતા નથી. તારા સાસુ ને એમને હું બરાબર ઓળખું છું કે હું આવીશ ને તો કદાચ ગમશે પણ નહીં. પણ હવે તારી આટલી ઈચ્છા છે ને બેટા, તો તારી ઈચ્છાનું માન રાખીને હું તારા ઘરે આવીશ ને આવીશ. અરે ન શું ગમે ના પાડે તો ખરા, વારો ન પાડી દો. અરે એમને સાચું છે તો એમના દીકરાની ફરજ આવે કે નહીં તમને સાચવે? એકદમ સાચી વાત. અને સાંભળ ને, હું શું કહું છું, કાલે આવું એટલે શું ઘરમાં પણ તો વાત કરવી પડશે ને. પેલા તારા ભાઈને કહેવું તો પડશે ને કે થોડા દિવસ દામિનીને ત્યાં રોકાવા જાઉં છું. સારું, પણ પછી મોડું ના કરતા હા બહુ. જરાય નહીં, આ એ હમણાં આવી એમ જોઈ લે. સારું. આ સારું. હા, યસ, આ દીકરીના ઘરે જઈને જલસે જલસા જ કરવાના છે બાપા. મજા મજા. અરે વાહ, સરસ સરસ. કેટલા સરસ બધા ભગવાનના ફોટા મૂકે છે. ઘર બેઠા આપણે દર્શન થઈ જાય છે. વાહ ભાઈ વાહ. અરે વાહ. હે, ના ના ના, થોડા દિવસ હું મારા દીકરીના ઘરે આવી છું. હા, પછી વાત. શું વાત કરી છે એમ? કંઈ વાંધો નહીં, એ તો આવીને પછી બધી વાત કરીશું. હો, હા મૂકું. જય શ્રી કૃષ્ણ. હવે વાત. જય શ્રી કૃષ્ણ. કેમ છો? એકદમ મજામાં. કેવી છે તબિયત પાણી? એટલે બધું બરાબર તો છે ને? હા, એકદમ ફાઇન, એકદમ ફાઇન. સરસ સરસ. ઘરમાં કોઈ દેખાતો નથી? ના, બધા બહાર ગયા છે. દામિની અને સાગર બહાર ગયા છે, હમણાં આવતા જ હશે. વાંધો નહીં. તમે કેટલા દિવસ? એટલે એવું છે કે દામિનીનો બિચારીનો ફોન આવ્યો
મને કહે છે કે મમ્મી ઘણા દિવસથી તમારી યાદ આવે છે અને કેવું છે અહીંયાથી સાગર કુમારને મૂકીને જવાનું મન ના થાય, તમારી સેવા કરવાની હોય તમારું પણ છોડીને જવાનું મન ના થાય. એટલે મેં કીધું ચિંતા નહીં કર બેટા, એટલે થોડાક દિવસ રોકાવા આવી છું. હવે ક્યાં સુધી રોકાઈશ એ નક્કી નથી. હા એટલે દામિની અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ છો જમાઈરાજ. મમ્મીજી? બસ મજામાં? એકદમ મજામાં. તમે કેમ છો? અરે એકદમ સારું છે. એમ ને? અરે વાહ. જો હા પણ મને એક વાત ગમી નહીં હો તમારી. મારી? પૂછો કેમ? મારી પણ કઈ વાત ન ગમી અને કેમ ન ગમી? હા, તમે આમ અંધારિયા ઘરે આવતા રહ્યા, મને ફોન પણ ના કર્યો. જો તમે મને ફોન કર્યો હોત ને તો હું તમારા ઘરેથી તમને તેડી જાત. ના ના, મને ખબર છે તમે કેટલા કામમાં હો, તમારી પાસે એટલો સમય ન હોય, એટલે જાતે જ રિક્ષા કરીને અહીંયા આવી ગઈ. અને એડ્રેસ તમે જોયું જ છે ને? એને તો બહુ કામ છે. તમારી દીકરીને પિક્ચર જોવા લઈ જવાની છે, પાર્ટી કરવા લઈ જવાની છે. હા એટલે ટાઈમ નહીં મળ્યો ને. બાકી તમને તો હેલિકોપ્ટર લઈને લેવા આવતે તમારા જમાઈ. એવા તો જવા જ પડે ને. આમ પણ આ કયા વ્યક્તિ છે તમને ખબર છે મમ્મી? આ એ વ્યક્તિ છે કે જેમણે એમનું અનમોલ રત્ન મને આપ્યું છે. ને અનમોલ રત્ન અમારા ગળે બંધાયું છે. શું બોલો છો વેવાણ? અરે મમ્મીજી, એ તો બોલ્યા કરે. તમારે છે ને એમની વાતનું કઈ મગજ ઉપર નહીં લેવાનું. આમ. ના ના, આમ પણ મેં તો કોઈ વાતને મગજ પર ક્યારે લીધી જ નથી. હવે મને એમ કે ક્યાં છે તમારા ઘરવાળા, એટલે કે અમારી વહુ ક્યાં છે, દામિની વહુ? હા, હું પણ એ જ પૂછું છું કે ક્યાં છે દામિની? અરે એમાં એવું થયું ને કે હું અને દામિની શોપિંગ કરવા માટે બહાર ગયા હતા. અચ્છા. તો રસ્તામાં એને એની ફ્રેન્ડ્સ મળી ગઈ જે મૂવી જોવા જતી હતી. તો દામિનીની ઈચ્છા થઈ કે મારે મૂવી જોવા જવું છે. તો મેં કીધું કે જા, તમ તારે તું જા, હું ઘરે પાછો જાઉં છું. વાહ, બહુ સરસ બહુ સરસ. હા, દામિની વહુ તો હવે એટલા બધા મેં થઈ ગયા ને છે ને કે ઘરમાં કોઈને પૂછવાની દરકાર પણ નથી રાખતા. આ એમના મમ્મીને બોલાવ્યા, તે પણ મને કંઈ પૂછ્યું નહીં. અને હવે બારોબાર પિક્ચર જોવા ચાલ્યા ગયા, એ પણ મને પૂછ્યું અરે નહીં. મમ્મી ક્યાંથી પૂછે? આ ઘર તો હવે એનું પણ કહેવાય ને. અને પોતાના ઘરમાં રહેવું અથવા પોતાના ઘર માટે કંઈ કરવું એમાં કંઈ પૂછવાનું થોડું હોય. હા, બધું આપણું પોતાનું જ છે, પણ એને છે ને તે પૂછવું ને બહાર જવું ને એ સંસ્કાર કહેવાય. એમને આપ્યા જ તમે એવા સંસ્કાર. એ તમારી દીકરી મોઢું ઉઠાવીને ચાલી ગઈ, પૂછવા પણ નહીં રહી. ઘરમાં કામકાજ તો કંઈ કરવું નથી. અરે કેવી વાત કરો છો વેવાણ? મારી દીકરીને મેં બધા સંસ્કાર આપ્યા જ છે. હા, દેખાય છે મને તમારા બધા સંસ્કાર કેવા તમે આપ્યા છે તે. એટલે કહેવા શું માંગો છો? એટલે મારા મમ્મી કહેવા એમ માંગે છે કે તમારી દીકરી છે ને એ પૂરા સંસ્કારની ભરેલી છે. એક પણ એનામાં અવગુણ છે જ નહીં. એમ? હા, અને જીભ નામની તો વસ્તુ જ નહીં મોઢામાં. બિચારીને જેમ કહો જેમ કરો ને એમ કરે. બહુ ડાઈ છે નહીં? હા, મને જ ખબર છે કેટલી ડાઈ છે તે, કેટલા ખર્ચા કરાવડાવે છે. બસ હવે, પણ તમે તો બહુ વધારે મારી દીકરીની બદનામી કરી રહ્યા એવું નથી લાગતું? તો તમારી દીકરી કરે છે એવું ને એટલે મારે કહેવું પડે છે. તમે છે ને એક કામ કરો, આ તમારી દીકરી અને આ તમારા જમાઈ બંનેને લઈ જાઓ અહીંયાથી. પછી તમને ખબર પડશે કે તમારી દીકરી શું કરે છે અને આ તમારા જમાઈ શું કરે છે. હા, મમ્મી આ કેવી વાતો કરો છો તમે? એક તો કેટલાક દિવસે મારા મમ્મી જે ઘરે આવ્યા છે અને તમે એમની સાથે આવું વર્તન કરો છો. આ શોભા દે છે આપણને, આપણા ઘરને, આપણા સંસ્કારોને શોભા દે છે આવું? અચ્છા, તું આપણા ઘરની શોભાની વાત કરે છે, સંસ્કારની વાત કરે છે ને આપણી ઘરની શોભા બારોબાર પિક્ચર જોવા ચાલી ગઈ તેનું કાંઈ નથી. એને જ દેખાતું તને? એને પણ કોને જરાક એના વરને કહીને જ ગઈ છે ને. વરને કહીને ગઈ? ઘરમાં અહીંયા મોટા વડીલ બેઠેલા દેખાતા નથી? તે પૂછીને જવું જોઈએ. હા, અમે લોકો કહીને તો ગયા હતા કે અમે બહાર ફરવા જઈએ છીએ. હવે ત્યાંથી નક્કી થયું બીજો પ્લાન. તેમાં અમે લોકો શું નક્કી કરીએ? એ નહીં ચાલશે મારા ઘરમાં હવે. આ બધું શું માંડ્યું છે તમે વેવાણ? શું માંડ્યું છે તમને ખબર નથી પડતી? એટલે તમે આટલા ગુસ્સામાં? માણસ આટલું ગુસ્સામાં ક્યારે થાય? જ્યારે કોઈ વાત માનતું ન હોય ત્યારે. હા, પણ એમાં આટલો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. એ બધું તો ચાલ્યા કરવાનું. તમે લાંબો સફર કરીને આવ્યા છો, થાકી ગયા છો. ચાલો તમને તમારું. હા, જાઓ જાઓ. સામાન શું કામ? એમને પણ ઉંચકીને જ લઈ જાઓ ને. ના, ના, ખબર પડશે જા. તમને પણ ઉચકી લઈશ. ચલો ચલો. દોડાયો. અરે શું છું? અરે શું નથી થયું એ પૂછો. શું નથી થયું? અરે એટલે શું થયું એ પૂછો. હા તો પણ શું થયું? તમે નક્કી કરી લો કે તમારે એટલે હું શું પૂછું? શું થયું એ પૂછું કે શું નથી થયું એ પૂછું? શું થયું એ પૂછો. આ શું થયું બોલો. એટલે એમાં એવું છે હા. કે તમારા મમ્મી જે છે ને એ છે જ મારા મમ્મી.
એ મને પણ ખબર છે કે તમારા મમ્મી છે પણ તમે સમજો તમારા મમ્મી હું કરી નાખ્યું વળી અરે અમારા મમ્મીએ કિચનમાં ગઈ હતી હા. મિલ્કશેક બનાવવા ઓકે. તો તમારા મમ્મી કહે છે કે મિલ્કશેકમાં તો કઈ દૂધ હોય તો મિલ્કશેક શાનો બને મને કહો. અરે તમને એમ કીધું કે આટલું બધું દૂધ વપરાય મારા જેવાય મિલ્કશેક બનાવ્યું હોય ને તો મને શું કંઈ ખબર છે હા આ મિલ્કશેકમાં મિલ્ક આવે મતલબ આ મિલ્કશેકમાં દૂધ હોય હા તમારી મમ્મી છે ને એવા પણ સવાલ કરી શકે એવા તો છે જ પણ મને તો બહુ લોભિયા લાગ્યા જમાઈ રાત તમારા મમ્મી બહુ લોભિયા લાગ્યા આવી વ્યક્તિ તો મેં મારા જીવનમાં જોઈ જ નથી એકદમ મારા દીકરા જેવા છે મારા દીકરા જેવા જ તમારા દીકરા એવા છે મારો દીકરો એવો જ છે કોઈ દિવસ મને કોઈ સારી વસ્તુ ખવડાવી નથી પહેરાવી નથી ઓડાવી નથી કે નથી ફરવા લઈ જતો બસ દર વખતે કંજુસાઈ સિવાય બીજું કોઈ કામ નહીં ઓહ. અને હું બહુ તો કહું ને કે મને બહારનું ખાવાનું મન થયું છે તો પહેલાં તો લાંબુ લચક ભાષણ આપશે પછી મને એમ કહેશે કે મમ્મી બહારનું ખાવ તો બીમાર પડાય તો ડૉક્ટર આવે તો દવાખાને જાઓ અને ખર્ચો લાંબુ લચક થાય પણ આમાં એક ફાયદો થયો બોલો કયો કઈ ફાયદામાં એવું છે કે મારા ઘરમાં મારા મમ્મી એવા છે કે જે લોભિયા છે ચિંગુસ છે વાપરી શકતા નથી પૈસા એમ અને તમારા ઘરમાં તમારો દીકરો હા આ એટલે ભગવાને છે ને આપણું જીવન બદલવા માટે મને તમને સોંપી દીધો અને તમે મને સોંપી દીધા એટલે આપણે સરખા થઈ ગયા હવે તમારે જે પણ કંઈ ખાવું હોય પીવું હોય હરવું હોય ફરવું હોય તમારી માટે હું અવેલેબલ છું અને મારે આ જે મારા મમ્મીનું ભાષણ સાંભળવું પડે મારી સાથે સરખું વર્તન ના કરે ને એ માટે તમે અવેલેબલ છો કે મને સારું જ્ઞાન મળે સારી વાતો સાંભળવા મળે જે મને જોતું છે ને એ મળે એ વાત સાચી હા મારામાં બહુ જ્ઞાનની ગંગા છે તો પછી અને એટલી વહી રહી છે ને કે હું જેને જ્ઞાન આપું છું ને એ જ્ઞાની બની જાય છે હા કારણ કે અમારા મમ્મીની વાત કરું ને તો એમનું પહેલેથી જીવન એવું જ છે અત્યારે જેટલા અમારી પાસે પૈસા છે જેટલા સદ્ધર છીએ ને એવા પહેલા હતા નહીં એટલે પહેલેથી છે ને એમણે સારા દિવસો જોયા નથી કંજૂસાઈ કરી છે ને એટલે ઓલું કહેવાય ને કે એકવાર હાથ કંજૂસ થઈ જાય ને પછી કદાચ તમારી પાસે લાખો કરોડો રૂપિયા આવી જાય ને તોય તમારો હાથ મોકળો થતો નથી વાત સાચી હા એકદમ સાચી હા. મને ખબર પડી જ ગઈ આ બધું કારણ છે ને એ તમારા મમ્મી જ છે પણ મને કંઈક બહાર ફરવું હોય હરવું હોય ખાવું હોય પીવું હોય તો મારી પાસે તો મારો દીકરો રૂપિયા નથી રહેવા દેતો અરે પણ મજા કરો ને હું છે ને તમને આજે જ મારું એટીએમ આપી દઉં છું અને મારો પિન પણ આપી દઉં છું તમારે જ્યાં હરવું હોય જ્યાં ફરવું હોય જે ખાવું હોય જે કરવું હોય ને એ કર્યા કરો તમ તારે પણ એક શરત ઉપર શરત હા કેવી? આ મેં એટીએમ તમને આપ્યું છે તમે જે ખર્ચા કરો છો ને એ વાત તમારે કોઈને નહીં કહેવાની અરે કોઈને નહીં કહું બસ બાકી જલસા કરો ને ભાઈ સાહેબ એટલે તમારા ઘરમાં કોઈને નહીં કહેવાનું એમ જ ને આ એમ જ ને હવે બહાર કયો તો મને હું ફેર પડવાનો ના 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 આ તમારા ઘરમાં કોઈને નહીં કહું ને બારે કોઈને નહીં કહું હા. મારે તો જલસા કરવાથી મતલબ છે તમે મને એટીએમ કાર્ડ આપો અને હું જલસા કરે જાઉં અને તમને ખબર છે હા. આમ પણ મારા શોખ છે ને એ દામિનીની જોઈને તમને ખબર પડી જ જશે હા દામિની જેવું છે હસકે ને ઢસકે કપડાં લેવા ફરવા જવું અને પિક્ચર તો મેં એકેય બાકી નથી રાખી કુમાર એ તો મેં પ્રોડક્ટ જોઈને કહી જ દીધું હતું કે પ્રોડક્ટ આવું છે તો કંપની કેવી હશે બહુ સરસ ના તમે મારા વખાણ કર્યા મને બહુ ગમ્યું પણ હું શું કહું છું શું કહો છો ક્યારે આપું છું એટીએમ કાર્ડ આપું ને હમણાં એક મિનિટ એક કોલ આવ્યો હા બોલ મયુર હા ભાઈ એ ફાઇલ છે ને પાછળનું જે ટેબલ છે ને એની નીચે જ મૂકી હતી હા હું તને કોલ કરું છું બાપા એક મિનિટ ઊભો તો રે વાહ આવો જમાઈ મારા સિવાય કોઈને ન મળે ભગવાન શું થયું બેટા કંઈ નહીં થોડી વસ્તુઓ લેવા જતી હતી આ દામિનીના મમ્મી આવ્યા છે ને એમને સોડા પીવી છે અને એ પણ રેડબુલ. બસ એ તો બેઠા બેઠા છે ને બધો ઓર્ડર જ કર્યા કરે છે કંઈ ખબર નથી પડતી કે દીકરીના ઘરમાં આવીને આવી રીતે ન રહેવાય. મને એવું જ લાગે છે મમ્મીજી. આ જુઓ ને કેટલા મોટા મોટા શોખ છે એમના. હા ઉંમરે પણ છોકરીઓ જેવા શોખ રાખે છે. સારા સારા કપડાં પહેરવા, સારું સારું ખાવું. દિવસમાં કેટલી વખત ઝોમેટો કરે છે મને પણ યાદ નથી. આખો દિવસ પાર્સલવાળા ઘરે આવ્યા જ કરે છે. આ દામિની પણ કંઈ કહેતી નથી અને સાગર પણ એને કંઈ કહેતો નથી કે આવી રીતે આટલા બધા ખર્ચા ન કરવાના. અરે તે દિવસે શું થયું ખબર છે? શું? એ મિલ્કશેક બનાવતા હતા
અને આટલી નાની બાટલી આવે ને આપણી બોટલ દૂધની આખી બધી ખલાસ કરી નાખી. દરરોજ એમને મિલ્કશેક પીવા જોઈએ ને કંઈ પેલું જ્યુસ પીવા જોઈએ ને કંઈ પેલું જ્યુસ પીવા જોઈએ. અરે કેટલું ખાવાનું પીવાનું માણસ છે. શું કરતા હશે? ઘરે પણ આવું થોડી રહેતા હશે કંઈ. અહીંયા આવ્યા ને ત્યારથી ખાવા પીવાનો કોઈ થોરો છે જ નહીં. એમનું શરીર જોયું છે મમ્મી તમે? મને તો એવું જ લાગે છે કે આખા ગામમાં રોકાવા જાય છે ને એ ખાવા પીવા માટે જતા હશે. આખા ગામમાં કોઈ રાખે ખરા એમને? એ અહીંયા જ રહે આવી રીતે દીકરીને ઘરે કરી કરીને કોણ જાણે હજુ કેટલા દિવસ રહેવાના છે અહીંયા. તો હવે શું કરવાનું મમ્મી? તમે વાત કરો ને એ લોકો સાથે. દામિની પણ નથી સમજતી કે એના મમ્મી જે કરે છે એ ખોટું છે. વેવાઈના ઘરે આવી રીતે ન રહેવું જોઈએ. અરે મેં તો એને બહુ વખત કીધું અને એની મમ્મીને પણ બહુ વખત મેં કીધું. અને એક વસ્તુ સારી છે કે અશોક અહીંયા નથી. આ અશોક અહીંયા હતો ને તો આ બધું જોઈને છે ને તેને તો સાચી ત્રાસ વાત જ છે. થતે. તમારા દીકરાને તો આ બિલકુલ નથી ગમતું. મહેમાન છે ભલે ને આવે રોકાય થોડા દિવસ રહે, પણ આવી રીતે ન હોય કે જેના ઘરે જઈએ ને એનું પતન જ કરી નાખવાનું. 24 કલાક એસી બંધ નથી કરતા, ટીવી બંધ નથી કરતા. આ રૂમમાં બેઠા હોય તો બીજા રૂમમાં પંખા ચાલુ હોય છે એના નામના. ખબર નહીં કે શું કરે છે અહીંયા આવીને. દામિનીને પણ ખબર નથી પડતી કે આવી રીતે ઘરમાં ન રહેવાય, કે મમ્મીને કહેવું જોઈએ કે ભાઈ હવે તું તારા ઘરે જઈ શકે છે, હવે બહુ દિવસ નહીં રહેવાય તારાથી અહીંયા. જો મમ્મી એવું લાગે તો એકવાર તમે વાત કરી જુઓ ને. તમે દામિનીને કહેશો ને તો કદાચ દામિની એના મમ્મીને સમજાવી દેશે. દામિની મારી વાત માને છે? તે દિવસે પણ મને પૂછ્યા વગર એ પિક્ચર જોવા ચાલી ગઈ. અને મને તો એની મમ્મી આવવાની છે ને એની વાત પણ નથી ખબર. એ તો એના મમ્મી આવ્યા ને ત્યારે મને ખબર પડી કે અહીંયા આવવાના છે. હવે ખબર પડી કે દામિની આવી કેમ છે. હા, એના મમ્મીના સંસ્કાર જ બોલે છે. દામિની પણ સેમ ટુ સેમ એના મમ્મીની કોપી છે. જે કામ કરે ને બધા એના મમ્મી જેવા જ કર્યા કરે છે. મેં સાગરને પણ કહ્યું, કેટલું બધું સમજાવ્યું સાગરને પણ કે ભાઈ હવે તું બસ કર, આટલા બધા ખર્ચા નહીં કરવાના હોય અને આ તારે સાસુ પાછળ આટલા બધા ખર્ચા ન કરાય, એને મોકલ હવે. પણ એ પણ મારી વાત સમજવા માટે તૈયાર જ નથી. એ તો છે જ બુદ્ધિ વગરના. એમને ક્યાં ખબર પડે છે કે શું કરવું જોઈએ એમ. અરે સાસુ ઘરે આવ્યા હોય તો 2-4 દિવસ રોકવાના હોય ને. બસ આ તો ધામા નાખીને બેસી ગયા છે ઘરમાં. ન જવાનું નામ કે ન બીજી કોઈ વાત. હવે શું કરીએ આપણે? તમારા દીકરા આવે ને પહેલા આ વાતનું કઈ નિવારણ કરવું પડશે, નહીતર મને નથી લાગતું કે કઈ ભેગું થાય. હવે મેં તો બહુ વખત સમજાવ્યા એમને, પાછા હું સમજાવી જઉં છું એના મમ્મીને. કહું છું કે ભાઈ હવે તમે તમારા ઘરે જઈ શકો છો, પણ આવું કહેવાનું પણ સારું નહીં લાગે ને આપણે કે ભાઈ તમે જાઓ અહીંયાથી. વિચાર કરો, આ દામિનીનું પણ વિચારતા નથી એના મમ્મી કે હું આવા નખરા કરીશ ને તો કાલ સવારે કદાચ મારી દીકરીનું પણ ઘર ભાંગી જશે. બિલકુલ નહીં. પોતાના મનમરજીમાં આવે એમ જીવ્યા જાય છે. અરે એમના ઘરે તો આવું કંઈ ખાવા મળતું એ નહીં હોય. હું કહું છું કે માણસને ખાવાનો શોખ હોઈ શકે, ઓકે ગેટ ઇટ, પણ આટલું બધું કે 24 કલાક ખા જ કરવાનું નકરું. રાત્રે 2 વાગે ઉઠે ને તોય ખાવા જોઈએ છે. અરે એમના ઘરે એવું જ છે, એમનો દીકરો એમને કંઈ ખવડાવતો પીવડાવતો નથી, એટલે જ તો અહીંયા આવી ગયા છે આ દીકરીના. ને દામિનીએ પણ ફોન કર્યો કે ભાઈ મમ્મી કંઈ નહીં તમે આવી જાઓ, એટલે મમ્મી પણ આવી ગયા પોતાના બિસ્તરા પોટલા લઈને. તો શું શરમ જ નથી એ લોકોને તો. જો આપણે થોડા દિવસ હેન્ડલ કરી લઈએ, 2-4 દિવસ હું જોઉં છું. બાકી મને નહીં પોસાય ને તો હું તો ના પાડી દઈશ કે મહેરબાની કરીને અમારા ઘરમાંથી જાઓ. મોઢે નહીં બોલીએ ને તો આ લોકો તો ઘર છોડીને જાય એવા નથી. અને હું તો કહું છું કે સાંભળતા હોય ને તો વધારે બેઠો. અરે પણ આમાં વધારે ઘરમાં કંકાસ થશે, રહેવા દે ને. હવે આપણે જોઈએ થોડા દિવસ, નહીં તો પછી આપણે કંઈક વિચાર કરીએ બીજો. શું કરી શકીએ આપણે? ઠીક છે, તમે કહો છો ને તો એવું જ કરીશું. વાંધો નહીં, જાઓ તમે. મમ્મીજી પણ ભોળા છે, કાંઈ બોલી શકે એમ જ નથી. અને હું ખોટી ઉકળ્યા કરું છું આખા ઘરમાં. સોડાને બદલવાની જરૂર છે. વોલપેપર મારી દો. અરે રે, ફર્નિચર પણ નવું કરાવવું પડે એમ છે. આવું કોણ રાખે? આખા ઘરમાં તને ગોતીને આવી, અહીંયા રસોડામાં શું કરે છે? તું કોઈ દિવસ તો રસોડામાં આવતી નથી. નથી આવતી, પણ આ રસોડું છે ને મને ગમતું નથી. આ જો ને જૂનો ઘોડો વાસણ મૂકવાનો. ચૂપ રહે ને હવે. તારા સાસુ ને તારી જેઠાણી ક્યાં છે? દેખાતા નથી ઘરમાં. હા છે, રખડતા હશે ક્યાંક. એ ક્યાં મને કંઈ પૂછે ને કે કંઈ ને કરે છે. હું એમને ન બતાવું, એ મને ના બતાવે. શું થયું? ઊંઘ આવે છે? સૂઈ જાઓ ને. ચાલો એસી ચાલુ કરી દો. કંટાળો આવે છે. કંટાળો આવે છે તો મૂવી જોઈ નાખો. કેટલી વાર જો? હા, આ તારા રૂમની અંદર ટીવીની સામે બેસીને કેટલી વાર મૂવી જો. અને તો શું કરવું છે તમારે? કંઈક પ્લાન કર, કંઈક નવી વસ્તુ કર કે મજા આવે, આમ મન ફ્રેશ થઈ જાય. આ જેટલી પણ ઉદાસી ને કંટાળો છે ને એ બધો ભાગી જાય.
સત્સંગમાં જવું છે તમારે? સત્સંગ અને હું એક લાઈનમાં ન આવે. એમ સમજી ગઈ ને? આ ફરવા જવું છે? ફરવા જઈએ પણ ફરવા ક્યાં જઈશું? કંઈક નવું- જવું છે કે નહીં પહેલા એ તો કહો. જવું તો છે, બહુ જ ઇન્ટરેસ્ટ છે મને ફરવા જવાનું. મને લાગ્યું જ કે આ છે ને ફરવા જવું છે ને એટલે જ તમને કંટાળો આવે છે. હા એટલે જ આવે છે કંટાળો. તો શું કરવું છે? તો જઈ નાખીએ, એમાં કઈ વિચારવાનું થોડી હોય. વન ડે પિકનિક પર જઈ આવીએ. વન ડે પિકનિક પર પણ તારી પેલી સાસુ અને જેઠાણી ને પેલો જેઠ બધા છે ને આમ ગ્રહની જેમ આજુબાજુ ફરતા હોય છે. એને શું જવાબ આપીશું? એને શું કહીશું? જવાબ શું આપવાનો હોય? કહી દેવાનું કે અમે બહાર જઈએ છીએ, એમ નહીં આવવું હોય તો ભલે આવે. પણ ના ના હો, એ લોકો આવશે તો જરાય મજા નહીં આવે. એ લોકો આવે ને તો મૂડ જ બગડી જાય. એટલે માણસ ફ્રેશ થવા જાય છે, મન બનાવવા જાય છે, ત્યાં મનને સુધારવા જાય છે, સારું લાગે એ વસ્તુ કરવા જાય છે. અને તું એમ કહે છે કે પનોતીન સાથે લઈને જવાય? ના જવાય. એમ જ તો બેટા. એટલે હું શું કહું છું, કંઈક નવું કરીએ. એટલે કે વિચારું છું કે સાગર કુમારને વાત તો કર. હવે એમને શું વાત કરવાની હોય? અને એ તો હાથ પાડશે. પણ એક કામ કરીશું, આ લોકોને ન લઈને જવા હોય ને તો હું સાગરને કહી દઈશ કે હું ને મમ્મી બહાર જઈએ છીએ, હે ને? સાગર કુમારને લઈ લેજે, એ પાછા આપણા જેવા છે, કોઈ જ વાંધો નહીં આવે એમને. એ હવે એમનું કામ મૂકીને આવે તો ને. તો કાંઈ વાંધો નહીં, આપણે મા દીકરી તો છીએ જ ને. કોઈક સરસ મજાની વન ડે પિકનિક પર જઈશું, મજા કરીશું, જલસા કરીશું. એ ને એ પેલા સાંભળો મારી વાત. સપના પછી જોજો. પેલા પ્લાનિંગ કરી લો ક્યારે જવું છે, શું કરવું છે, અને પછી હું કહી દઉં એમને કાલે જ ક્યાં જવું છે. એક કામ કરીએ, આપણે અહીંયા પેલું નજીકમાં હિલ સ્ટેશન છે ને ત્યાં જઈએ. સાપુતારા. હા સવારે જઈશું, ગમશે તો એક રાત રોકાઈશું ને બીજે દિવસે આવીશું. હા તો ઉભા રહો, હું ફોન કરી દઉં. હા કર. અને પૂછી પણ જોજે, કદાચ એમને પણ આવવાની ઈચ્છા હોય તો. રિંગ જાય છે. જાય છે? ઉપાડશે. ન ઉપાડ્યો. ફરી ટ્રાય કર, કામમાં હશે. મારા જમાઈ રાજ બહુ સારા છે, એમના જેવો કોઈ વ્યક્તિ જાય છે. રિંગ જાય છે. જાય છે? ઉપાડશે. ન ઉપાડ્યો. ન પડે. પાછો કરું એકવાર. રિંગ ગઈ. ઉપાડ્યો? કાપી નાખ્યો. કાપી નાખ્યો? મેસેજ આવ્યો. હું કામમાં છું, વારે ફોન ન કર. એટલે કામમાં હશે બેટા, કામમાં હશે જમાઈ. એમની એટલી હિંમત કે મારા ફોન કાપે છે, મારા ફોન રિસીવ નથી કરતા. ઓફિસમાં છે, મીટિંગમાં હોય, માણસ એ ગમે ત્યાં હોય, એ ભલે ને સ્પેસમાં જઈને પડે તોય તે મારો ફોન રિસીવ કરી લેવાનો. ક્યાં નેટવર્ક પકડાશે તો નહીં જવાનું. મારો ફોન જ્યાં ના લાગે ને ત્યાં નહીં જવાનું. આવા દો તમે, આવે ને એટલી વાર છે. ખમ્મા કરો, ધીમા પડો. અરે આવશે એટલે વાત કરી લેજે, ખોટી શું કામ ઉપાધિ કરે છે? ઉપાધિ નથી કરવાની. તમે જાઓ, તમારો સામાન પેક કરો, હું છું ને હું બધું જ જોઈ લઈશ. આવે ને એટલે એમની સાથે વાત કરી લઈશ. પ્લાન બનાવજે સરસ મજાનો, મજા જ આવશે. તમે કહો ને હું ના કરું એમ? ના તારી જોડે તો આવીને મને એટલી મજા આવી ગઈ છે ને, એમ થાય છે કે આ ઘર છોડીને જવું જ નથી, જમાઈ અને દીકરીની સાથે જ રહેવું છે. રોકાવ, તમારું જ ઘર છે, તમારી દીકરીનું ઘર છે. મન ફાવે એટલું રોકાવ. હું તો કહું આ જીવન રોકાવ. હા મને ખબર છે, હું આજીવન રોકાઈશ ને તોય મારા જમાઈ કે મારી દીકરીને ભારે નહીં પાડું. શું છે ને, હું આમ જ એકદમ વજનમાં હલકી છું ને. જાઓ હવે, પેકિંગ નથી કરવું? એ ભૂલી જ ગઈ, પિકનિક. એટલી બધી વાર હોય આવતા. ઉધરસ થઈ છે તો દવા પી લે. ઝેર છે ઝેર તો પાઈ દો. મેડિકલમાં મળે, મોનોકોટો નામ છે. એટલે ખબર જ હતી મને. દવાની દુકાન ઉપર છે. ખબર જ હતી મને કે તમે મને મારવા જ માંગો છો ને. તમારો ઈરાદો આ જ હતો ને પહેલેથી. અને હું નથી ગમતી તો મને ના પાડી દેવાય ને. બસ ખોટે ખોટો કકડાટ ચાલુ નહીં કરતી તો
હું કરું છું મારો ફોન 2 વાર તમે નો રિસીવ કર્યો અને પછી ત્રીજી વાર મારો ફોન કાપી નાખ્યો અને મેસેજ કરો છો કે કામમાં છો વાડી ઘડીએ ફોન ના કરતી. આ તો કેવી વાત થઈ ગઈ? અરે પણ કામમાં હતો, હું ફ્રી નતો, તારો ફોન મેસેજ તમે કર્યો કે ફોન ના કરીશ તો એની જગ્યાએ ફોન રિસીવ કરીને કહી દેવાય ને, પણ નહીં, તમારે વાત જ નહોતી કરવી. અરે બાપા મીટિંગમાં હતો. મીટિંગમાં કે એવું તો નહોતું ને કે કોઈ છોકરી સાથે બેઠા હતા? બંધ કરીશ તારું ભાષણ, આ તારી વાતો બંધ કરીશ. હું જે નહીં મનમાં માનું. આવે છે મને મનાવો પહેલા. માનવું હોય તો માન, ન માન તો કઈ નહીં. ખબર જ હતી મને કે બાર મનાવવાવાળી મળી ગઈ છે ને એટલે આવું કરો છો. શું યાર ખોટે ખોટો કકડા ટાઈતરો છે તે. એક વાતમાં તને સમજ નથી આવતી કે હું એક તો થાકી ગયો છું, સવારનું કામ કરતો હતો, 1 મિનિટનો આરામ નથી મળ્યો, બપોરે માઇન્ડ જેમો છું થોડું ઘણું, અત્યારે એક તો ભૂખ લાગી છે, માથું દુખે છે. મારા લીધે બધું થયું છે. હું તો આખો દિવસ તમને ફોન મેસેજ નથી કરતી, એ કર્યો તો એ ના રિસીવ કર્યો. રાખ, હવે તો ઘડીક શાંતિ લેવા દે. આટલું બોલી એની કરતાં મને પ્રેમથી મનાવી લીધી હોત તો. પણ નહીં. સારું, ફરી એક મોકો આપું છું, બસ મનાવો મને. નથી મના, મારી પાસે છે ને જરાય એટલી તાકાત પણ નથી. સારું બસ હું માની જાઉં છું, પણ એક જ શરતે માનીશ, તમારે મને ફરવા લઈ જવી પડશે. અત્યારે છે ને ભેગું થાય એવું નથી. કાલે લઈ જજો. જોઈએ કાલે. પૈસા આપી દો, ન આવવું હોય તો. ચોદામીની, હવે છે ને મેં એક વસ્તુ નક્કી કરી છે કે આપણા ઘરમાં કોઈ પણ ફાલતુ ખર્ચા કે ફાલતુ ખર્ચા થોડી છે, આ તો મનાવવાની ટ્રીટ છે કે ભાઈ તમે મને મનાવો છો, હું માની જઈશ, પણ એક શરતે. આ તો નાનું એવું કે હવે એક દિવસ જવાનું છે, એક દિવસ પાછા આવી જશું, મેં બધું થઈ જશે, કાંઈ નહીં થાય ને. પણ મારે બધું મનાવી જ નથી, કારણ કે મારો કઈ વાંક નથી, મારી કઈ ભૂલ નથી. ખબર જ હતી. હવે મને બહાર મોકલવાના પૈસા નથી ને તમારી પાસે. અરે હું તમને એટલી આઝાદી આપું છું કે તમે ન આવતા, હું એકલી ફરી આવીશ. નથી જવું. અને બીજી વાત, તારી પાસે ને મમ્મીજી પાસે જે મારા એટીએમ કાર્ડ છે ને, હા મતલબ એટીએમ કાર્ડ છે અને ક્રેડિટ કાર્ડ છે, એ બધા મને પાછા પરત કરી દેજો. સરસ, એક કામ કરો, એટીએમ કાર્ડ લઈ લો, જે ઘરેનું ચડાવ્યું હતું એ બધું લઈ લો, આ મંગળસૂત્ર એટલે આપી દઉં. આથી જો તું મંગળસૂત્ર, તો બધી વસ્તુ તો પાછી લઈ લીધી. હાથી જાણે જે કેમ માંગે આપો ને. ખાલી ખોટા ફાલતુ ખર્ચા કરતી હોય ને એવી રીતે કરો છો વાત. જાણે પોતે તો કોઈ દિવસ કઈ ખર્ચા જ નથી કરતી. જીવન જરૂરિયાતના ખર્ચા કહેવાય ને. હા, હું તને ગણાવું જીવન જરૂરિયાતના તારા ખર્ચા. રોજે પર્ટિક્યુલર કંઈક ને કંઈક બહાર ખાવા જવાનું, 2 દિવસે મૂવી જોવા જવાનું અને 5 દિવસે ખરીદી કરવા જવાનું ને જવાનું જ. પુરાની બાત તો પે મિટ્ટી ડાલો. આ કાલનો ખર્ચો બસ, પછી ન કરું. આપી દો પૈસા. નથી પૈસા, પૂરા થઈ ગયા. કાર્ડ છે મારી પાસે. લુખ્ખો થઈ ગયો હું, એ પણ મેં બ્લોક કરાવી દીધો. હવે કઈ કેવું? કેમ આવી વાત કરો છો? શું વાંધો છે તમને? વાંધો છે. થાકી ગયો છું હવે. હવે મારી પાસે એટલી ત્રેવડ નથી રહી કે હું તમારા ખર્ચા ઉપાડી શકું. કોની પાછળ લૂંટાવતા હતા એટલા પૈસા? બધા વાપરી નાખ્યા. મારી વાલી પત્ની હતી એક, એની પાછળ, જેનું નામ દામિની છે. હું કાલે ફરવા જવાની છું, હું અને મારા મમ્મી. જાજે. તારે ફરવા જવું હોય ને તો તું, તારા મમ્મી, આજુબાજુવાળાને ગમે એને લઈને જવું હોય એને ફરવા, તો તું ફરવા જઈ શકે છે, પણ ખર્ચો હું નહીં આપી શકું. તારી પાસે પૈસા હોય તો જજે, ના હોય તો નહીં જતી. અત્યારે હવે મને છે ને શાંતિ લેવા દે બાપા, મારું માથું દુખે છે. હે રામ. સાગર, શું થયું છે તને? કઈ નહીં મમ્મી, માથું દુખે છે આજે બહુ જ. કઈ દવા આપું તને હું? ના મમ્મી, આવી ગયો માથાનો દુખાવો. ટોન્ટ મારવાની જરૂર નથી. તમારા બધા કાર્ડ છે ને મૂક્યા જ સેટી પર, લઈ લેજો. પાકીટમાં મૂકી દેવાય ને. ના, પછી તમે કીધું હોય તો કે મેં ચોરી કરી લીધું એમ. શું થયું તમારા વચ્ચે? પૂછો, તમારા દીકરાને પૂછો. અરે હું એને ક્યારની પૂછું છું, એ જવાબ નથી આપતો, એટલે હવે હું તને પૂછું છું કે શું થયું છે. ક્રેડિટ કાર્ડ માંગી લીધા મારી પાસેથી, એટીએમ કાર્ડ માંગી લીધા. ખબર નહીં કેમ, જાણે કેમ કરોડો રૂપિયા વાપરી નાખતી હોય એમના. હા તો બરાબર જ છે ને, માંગી લીધા તો સારું કર્યું. આ તો એને બહુ પહેલા કરવા જેવું હતું કામ. જગ્યા થશે કેમ નહીં? તમે બાકી હતા, ખસો. બધા શું કેવું તું બોલ. કેમ એમના બેસા અહીંયા આવીને? હા, મજા લેવા આવ્યા છે કે આ લોકોની વચ્ચે શું વાત થઈ રહી છે,
શું ખીચડી પાકે છે ને શું ઝઘડો ચાલે છે? એ તો હમણાં ખબર પડશે કે શું થયું છે ને શું નહીં. અશોક આવે છે, એમણે કહ્યું કે બધા હોલમાં ભેગા થાવ એટલે હું આવી છું. એમને બાકી હતું રહેવાનું, એમને બોલાવી લો. આવે જ છે. હા આવશે એટલે ખબર પડી જશે. એમાં આટલા ઊંચા અવાજે બોલવાની જરૂર નથી, બધાને સંભળાય છે. તમે ચૂપ રહ્યો ને આંટી. એ ભાભી મારા મમ્મી છે. હા તો તમારા મમ્મી છે ને, તો તમારા મમ્મીને કહો કે મર્યાદામાં રહે. દીકરીના ઘરે આવીને દીકરીના સાસરે આવીને છે ને આટલું બધું બોલવાની જરૂર નથી. તમને કોઈ બસ શીખવ્યું હવે. નથી કે બસ મહેમાન મારી સાથે આવો? શું થયું અશોક? હવે બોલો ને, બધાને જમા કર્યા છે, તમારી બાઈડીને તો ફોન કર્યો, બધાને ભેગા કર્યા છે, તો બોલી દો શું કામ ભેગા કર્યા છે. હે ભગવાન, કેટલું બોલે છે પણ. હા તો બોલે, ભગવાને જે ભાભી હોય તો બોલે. ચૂપ રહે ને. બોલો આને ચૂપ મમ્મી. કરાવો ને ભાઈ. તમને ખબર છે હું થયું છે એમ? ક્યાંથી ખબર હોય? તમે કહેશો તો ખબર પડશે. અંતર્યામી તો છીએ નહીં ને અમે. બસ પણ એને બોલવા તો દો બધા. મેં મીરા પાસેથી બધું જાણ્યું અને અમને શું કામ કહો છો? તમારે જે જાણવું હોય એ જાણો, જે જાણ્યું હોય એ જાણો. મીરા તે મને બધી વાત કરી ને પછી હું સાગરની ઓફિસે ગયો હતો અને જાણ્યું. એ જાણીને તો કેવું આવું શું કામ કર્યું તે? હા આમ તો જો હવે નજર નહીં મેળવી એક. હવે શું કર્યું પણ કહી દ્યો ને હું એટલે કહું વાત છું ને થાય. તમને, હું કહું છું ને, બહુ સાંભળવાનો શોખ છે ને મારી દીકરીને, તો સાંભળો. આ તમારા બનેલા મારી દીકરીના જે ખર્ચા છે ને એ અમારું ઘર ઉપાડી શકે એમ નથી. સ્પેશિયલી મારા હસબન્ડ અને મારા દેર 3.5 થી 4 લાખ રૂપિયા તમે લોકોએ વાપર્યા છે. હા તો? ક્યાં નાખ્યા છે પૈસા? અરે મારા પતિના પૈસા છે, હું ગમે ત્યાં નાખું. અરે ગમે ત્યાં નાખો એટલે હા બરાબર જ કે છે ને. શું બરાબર કહે છે? ઓલરેડી કંપની છે ને એ નુકસાનમાં ચાલતી હતી, ઉપરથી તમારા આટલા ખર્ચાઓ સાગરભાઈ ભેગું કરે તો કેવી રીતે કરે? ને રહી વાત અશોકની, તો અશોકને પણ છે ને હવે હદ થઈ ગઈ છે. હવે એમનાથી પૂરું નથી થાય એમ. નવા નાટક છે આ લોકોના. હવે સાગરે જ મને કીધું હતું કે કઈ વાંધો નથી, તારે જેટલા પૈસા વાપરવો એટલા વાપર. તો અચાનક શું થઈ ગયું? એમાં એવું છે કે અત્યાર સુધી મેં કોઈ દિવસ કંપનીના હિસાબમાં ધ્યાન જ નથી દીધું. માત્ર ને માત્ર પૈસા વાપરવામાં જ ધ્યાન દીધું છે. હા, જ્યારે કંપનીનો પૂરેપૂરો હિસાબ થયો ને ત્યારે ખબર પડી કે મોટા ભાઈ અત્યાર સુધી કંપની લોસમાં ચલાવી રહ્યા છે અને હું ખર્ચા ઉપર ખર્ચા કરી રહ્યો છું. અને જો હજી ખર્ચા કરવાનું બંધ ના કર્યું ને તો એક સમયમાં કંપની પણ બંધ કરવાનો વારો આવશે. દામિની બેટા, ઘરેથી તારા ભાઈનો ફોન આવ્યો તો મારે જવું પડે. બિલ ભરીને જજો. હા ના ના, મારે જવું પડે એવું છે. ના ના મમ્મી તમે જાઓ. બીજા 2-4 દિવસ કઈ વાંધો નહીં. રોકો. અરે અરે, રોકો. આવીશ ફરી ક્યારેક. જોયું કેવા ચાલ્યા ગયા? આ તમારા સારા દિવસ હોય ને ત્યારે બધા તમને સાથ આપે, પણ તમારા જેવા ખરાબ દિવસો શરૂ થાય ને એવા બધા તમને ચાલ્યા જાય. આ તમારા મમ્મી ખુદ ચાલ્યા ગયા અહીંયાથી. ના ના, મારા મમ્મી એવું ન કરે. તો કહેજો તમારા મમ્મીને કે 3 લાખ રૂપિયા ભરી આપે એટલે અમે તમારા મમ્મીને એક શબ્દ નહીં કહીએ, કારણ કે અમારી કેપેસિટી તો છે ને આટલા પૈસા ભરવાની. હવે મારા મમ્મી કેવી રીતે ભરે? કેવી વાત કરો વાપર્યા છો? કોણે? આ ઘરે આવેલા મહેમાન સાથે કઈ આવું કરાય? અરે ઘરે આવેલા મહેમાન એટલે આ ઈ હોતે ફિલ્મ જોવા આરે આવતા ને. હા પછી તમારી બેનપણી બધી તારા મિત્રો. હા દામિની, સમજવાની જરૂર પડશે તારે. આ ખોટું થઈ રહ્યું છે ઘરે. હું માનું છું કે દીકરીને મા પ્રત્યેનો મોહ હોય, પણ એનો અર્થ એવો તો નથી ને કે ઘર બારીને તીરથ કરવા જવાય. તારા મમ્મીને સમજવું જોઈએ. આટલી મોટી ઉંમર છે, એમની પણ જરાય ભાન નથી. અહીંયા આવીને નાના છોકરા જેવું વર્તન કરે છે. દિવસમાં 10 વખત ઓર્ડર કરે છે ખાવાના. ઘરમાં ખાવાની વસ્તુઓ નથી બનતી, નથી મળતી, અને આ મહારાણી રસોઈ કરેલી ફેંકી દે કે મને એ નહીં ભાવે એટલે મેં ફેંકી દીધું. જો આવું ને આવું ચાલશે ને તો અમે લોકો અલગ થઈ જશું, પછી કહેતા નહીં. અને કહેતા હતા ને અમે તને કે બચત કરો, તે આના માટે કહેતા હતા. હવે સમજાય છે તને અમારી વાત? સાચી વાત છે તમારાનો. કહેવાય છે ને કે તમે જો 100 રૂપિયા કમાતા હોય ને તો એની પાછળ તમારો ખર્ચો માત્ર 40-50 રૂપિયા હોય ને તો વાંધો ન આવે, પણ જ્યારે 100ની કમાણીમાં 120 થી લઈને 130 નો ખર્ચો હોય ને તો કોઈ દિવસ ભેગું ના થાય. મારી સાથે પણ આવું જ થયું છે. કમાણી કરતો હતો,
કમાણી કરતાં ખર્ચા વધારે કરતો હતો. બની શકે તો માફ કરી દેજો. જિંદગીએ બહુ મોટો સબક શીખવાડ્યો છે જે આખી જિંદગી યાદ રહેશે. અને દામિની, જેવો સાથ તે મારો સુખમાં આપ્યો ને, આશા રાખું છું કે મારા દુઃખી સમયમાં પણ તું મારો સાથ આપે. કેવી વાત કરો છો? જાણે કે હું આ ઘર મૂકીને જતી રહેવાની હોય, તમારી સાથે છૂટાછૂટા લઈ લેવાની હોય. અહીંયા જ રહીશ ને, તમારી સાથે જ રહીશ ને. જો હવે હું કોઈ ખોટા ખર્ચા નહીં કરું. ચાલો તમે સમજી ગયા એટલું બહુ છે. હવે સુખેથી રહો અને બીજાને રહેવા દો.